જય સ્વામિનારાયણ। અમારે તો હવે વેકેશન શરૂ થઈ ગયું એટલે અમારે જે ટ્રીપ ઉપર જવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયા, પણ છોકરા જો ગોથા ગાતા ગાતા રસ્તા પર હાલતા હતા અને અમારે વાટ હતી બસની। બસ ક્યારે આવે, બધા જો આવી રીતે ડાકુ થઈ, ટ્રેન છે ને ડાકુનું, તો અમે ડાકુ થઈ અને બધા બેઠા હતા વડલા નીચે, કારણ કે બસ આવવાની રાહ જોવામાં। પણ બસ તો કાંઈ આવી નહીં ને છેલ્લે અમારે રિક્ષામાં જવું પડ્યું, અને રિક્ષામાં કાંઈ જવાની મજા કાંઈ ઓર હોય છે। અને બસ પછી તો શું આવી ગઈ અમારી જે જવાનું હતું ને એ બસ, અને બસમાં બધા ગોઠવાઈ ગયા, પણ અમારો વારો આવ્યો તો છેલ્લે। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। અને પછી જો આવી ગયું અમારે જ્યાં જવાનું હતું ને એ છે ડુમ્મસ। અને સુરતની અંદર ડુમ્મસમાં ન ફેરા તો તમે શું ફેરા, ખરેખર બહુ મસ્ત જગ્યા છે ડુમ્મસની। અને ઘણું બધું પબ્લિક હતું ને અમે બહુ તડકો હતો ને તડકાને પહોંચે ને ફરીવાર અમારે ડુમ્મસ જવા માટે 1 કિલોમીટર જે વાટ જોવાની હતી, અને જો બેસી ગયા રિક્ષામાં ફરીવાર અને આવી ગયું ડુમ્મસ। આ નવું ડુમ્મસ છે, એ પણ બહુ મસ્ત છે, પણ હજી એમાં કામ ચાલુ છે। અને બધા આવી અને ભૂખ્યા હતા બહુ, તો બધા ફ્રેશ થઈ અને જમવા માટે બેસી ગયા હતા। જમવામાં તો ઈદડા ખમણ અને બધો જે ઘરનો સૂકો નાસ્તો હતો ને, પણ મજા આવી બહુ। અને સમોસા પણ લીધા હતા, માયખું કે અમારે હોત ખાવ, તો અમે કીધી બેસી જાવ સાથે સાથે, અને જમી લીધા, ફ્રેશ થઈ ગયા। પછી ખોલ્યું તો અમે પાર્લર, અને પાર્લરમાં અમે ગયા પછી જવો અમારો લુક જો ખાલી કાંઈ ઘટે નહીં ને, એવું લુક એટ ધીસ। તો આ મેડમ તો મુંબઈથી આવે ને એવા લાગે છે। અને પછી બધા પાર્લરમાંથી તૈયાર થઈ અને બેસી ગયા, ને અમુકને તો બહુ ગરમી થતી હતી, નીંજણો સાથે લાવ્યા હતા। અને પછી તો શું અમારે નીકળી ગયા હતા ફોટોગ્રાફ માટે, અને જ્યાં દરિયો હતો પણ ત્યાં કાંઈ બહુ પાણી હતું ને, હું તો ભાઈ મારો ઠેલકો અને બાસકા હતા લઈને હાલતી થઈ ગઈ, અને હાલતી થઈ। અને પછી જો આવી ગયા બીચ ઉપર, અને બીચમાં બહુ કાંઈ પાણી હતું નહીં, પણ અમે અમારી બેનની મજા ખૂબ કરી। અને આ છે આખું ડુમ્મસ। ડુમ્મસમાં જે પબ્લિક ઓછું હતું, કારણ કે તડકો બહુ જ હતો, અને બસ ફોટો પાડીને ત્યાંથી હસવું આવતું હતું, પછી તો તડકો જ લાગતો હતો। અને પછી છોકરાઓએ તો ભાઈ હાંડિયા એટલે કે ઊંટ ઉપર સવારી કરીએ તેને ડુમ્મસ જઈએ, અને એની આપણે જે ચેવડો આવે મકાઈનો એ ન ખાઈ તો પછી ખાધું શું ડુમ્મસની અંદર મેગી અને ચેવડો ફેમસ છે, અને મને ત્યાંનો ચેવડો બહુ જ ભાવે છે। એમાં ગ્રીન સેવ નાખે, ગ્રીન સેવ બધી મળે છે તો પણ। અને પછી અમે વહી ગયા એ નાસ્તા બાસ્તા કરી, બરફના ગોલા ખાઈ, અને નવા ડુમ્મસમાં હજી કામ બધું શરૂ છે, પણ હતું જગ્યા બહુ મસ્ત હતી। અને હું તો જો નીકળી ગઈ, અને ત્યાં ગઈ ને ત્યાં તો ભાઈ આ કોટન કેન્ડી વાળા આવી ગયા। આનું નામ તો મને આવડતું હતું, મને મારી યાત્રાએ કીધું આને મમ્મી કોટન કેન્ડી કહેવાય। અને આગળ ચાલીને ત્યાં આ રીતે મસ્ત મજાનું બાળક છે સૂઈ રહ્યું હતું, ને એ શીખવે છે કે અસુવિધામાં પણ મસ્ત મજાની નીંદર તો આવે જ છે હો। મેં મારા બચ્ચાઓને પણ બતાવ્યું કે જો છોકરાઓ અસુવિધા છે તો એ કેટલો મસ્ત ઘસઘસાટ નીંદરે સૂઈ રહ્યો છે, અને આ ઢીંગલી છે એ નાસ્તો કરી રહી હતી। અને બસ પહોંચી ગયા અમે આગળ, અને ત્યાં હતું છોકરાનું બધું રમવાનું, અને છોકરા તો બધું મસ્ત મજાનું રમી રહ્યા હતા। આ રમત મેં પહેલી વાર જોઈ, આ દોરડાની। અમારે જવું હતું ને તો અમને ના પાડ્યું વોચમેન ભાઈ તમે ન ચાલો। અને થોડીક આગળ હાલી, અને ત્યાં છોકરા એ લસરપટ્ટી ખાતા હતા, અને અહીં લખેલું હતું કે સ્ટોપ, અહીં કોઈને જવાનું નથી। તો અમે પણ સ્ટોપ થઈ ગયા, અને બસ આગળ ગઈને ત્યાં અમારો સત્સંગ ચાલી રહ્યો હતો। ખૂબ તડકો હતો, અને છાંયો ગોતીને અમારે આ બધા માતાજીનો સ્વામિનારાયણ હવના ધર્મનો હવ સત્સંગ કરી રહ્યું હતું બેનો, કારણ કે બહુ તડકો તો જવાનું કંઈ હતું જ નહીં। અને બસ બાળપણ તો અહીંયા જીવવાની મજા આવે ને। પછી થાકી ગયા ને તો અમે બેસી ગયા નાસ્તો કરવા। નાસ્તો કરીને તો આવ્યા જ હતા બીચ ઉપર, પણ ફરીથી નાસ્તો કરવા બેસી ગયા, અને અમે ખાવા અને હાલવા જ ગયા હતા, કારણ કે હાલવાનું અને ખાવાનું બે જ વસ્તુ છે, જોવાનું બહુ ઓછું છે, અને પાણી બહુ ઓછું હતું, અને પાણીથી જો હાલું આવે છે। અને પાણી ફાઇનલી પહોંચી ગયું બીચ ઉપર, અને પછી તો શું અમારે ઘરે જવાનો ટાઈમ હતો, અને ડુમ્મસને કીધું હવે અમે ડુમ્મસ નહીં આવે, કારણ કે તડકો ખૂબ જ તડકો લાગ્યો છે, એટલે હવે અમે નહીં આવી। અને યુટ્યુબમાં કંઈક આડી આવે તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો હો ને। અને પછી થાકી ગયા ને બસમાં સૂઈ ગયા, ને આ ફાઇનલી છેલ્લી બસ અમારી જે છે એ કઠોદરા જવા માટે। અને પછી અહીંયા આવી ગયા ને સંજુ હોટલમાં અમે જમવા બેસી ગયા। છોકરાને પાઉંભાજી ખાવી હતી, આ બધાએ મંચુરિયન ખાધું, અને સંજુમાં જાજો કોઈ પ્રમોશન નથી, પણ ત્યાં સારું બને છે કઠોદરા રોડ ઉપર। તો જય સ્વામિનારાયણ અને રાધે રાધે।